તો મિત્રો જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો આજે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે તેમાં જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે એ તો ઓનલાઈન અરજી કરી શકશે, પરંતુ સાથે સાથે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે એ પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ તેવા વિદ્યાર્થીઓએ ધોરણ 12 સમકક્ષતાનું પ્રમાણપત્ર છે, ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે તે ફરજિયાત મેળવેલું હોવું જોઈએ। તો આજે ધોરણ 12 પાસનું સમકક્ષતાનું પ્રમાણપત્ર છે તે કેવી રીતે મેળવી શકાય, તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય, અરજી ફોર્મ ભર્યા પછી કેટલા દિવસ સુધીમાં આ સર્ટિફિકેટ મળી જાય છે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા વિદ્યાર્થીઓ આ ધોરણ 12 સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી શકે છે, આ તમામ પ્રકારની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીએસઈબી। તો મિત્રો તમે જીએસઈબી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે www.gseb.org તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં અલગ અલગ મેનુ આપેલ છે, તેમાં સૌથી પહેલા બોર્ડ વેબસાઇટનો ઓપ્શન જોવા મળશે, તે બોર્ડ વેબસાઇટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમને ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થતી જોવા મળશે। હવે મિત્રો અહીં તમારે સૌથી પહેલા તો તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં રજીસ્ટર નાઉનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। માર્કશીટ મુજબ સૌથી પહેલા તો તમારે તમારું નામ લખવાનું રહેશે, જેમ કે તમારી સરનેમ અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, તમારું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા તાલુકાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। વિલેજ અથવા તો સિટીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું સરનામું છે, એડ્રેસ છે તે એડ્રેસ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। મિત્રો અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાચા આપજો, કારણ કે રજીસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે તેમાં ઓટીપી આવશે, જેથી કરી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાચા ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારે જે તે પાસવર્ડ સેટ કરવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને ફરીથી તે જ પાસવર્ડ કન્ફર્મ માટે અહીં ટાઈપ કરવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં રજીસ્ટરનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કર્યા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર આપેલ છે તે ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। આઈ એમ નોટ અ રોબોટના ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો તમે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એક્ઝામ લિસ્ટ આપેલ છે તેમાંથી મિત્રો અહીં સૌથી છેલ્લે ઇક્વિવેલન્સી સર્ટિફિકેટનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે। ખાસ કરીને જે મુદ્દા નંબર 3 છે તેમાં સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવવા માટેની સૂચના છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। મિત્રો આ જે સમકક્ષતાનું પ્રમાણપત્ર છે આ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી કેટલી રહેશે, તો પ્રમાણપત્રની ફી છે તે ₹300 છે, પ્લસ ₹50 પોસ્ટલ ઓફિસ ચાર્જ ચૂકવવાનો રહેશે। એવી રીતે કુલ ₹350 તમારે ઓનલાઈન ભરવાના રહેશે। આપણે સૌથી પહેલા ચર્ચા કરી લઈશું કે ધોરણ 12 પાસ સમકક્ષતાનું પ્રમાણપત્ર કયા કયા વિદ્યાર્થીઓ મેળવી શકશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોય અને ધોરણ 10 પછી ડિપ્લોમામાં કરેલ હોય તો તે વિદ્યાર્થી ધોરણ 12 પાસનું સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી શકશે। તેના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે ધોરણ 10 ની માર્કશીટની કોપી, એલસીની કોપી, ડિપ્લોમાના છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટની કોપી, ડિપ્લોમાનું પ્રોવિઝનલ સર્ટી અને કોઈ પણ એક ફોટાવાળું આઈડી પ્રૂફની કોપી, તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તે સિવાય વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ પછી પોલિટેકનિકલમાં 3 વર્ષનો ડિપ્લોમામાં કોર્સ પાસ કરેલ હોય તો તે વિદ્યાર્થી પણ ધોરણ 12 સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી શકે છે, અથવા તો ધોરણ 10 પછી 2 વર્ષ કે તેથી વધુ સમયનો એનસીવીટી અથવા તો જીસીવીટી માંથી આઈટીઆઈ નો કોઈ પણ પ્રકારનો કોર્સ પાસ કરેલ હોય અને વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 ની ઇંગ્લિશ વિષયની પરીક્ષા પાસ કરેલ હોય
અથવા તો ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની ઇંગ્લિશ વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તે વિદ્યાર્થી પણ ધોરણ 12 સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી શકે છે। મિત્રો અહીં તમે આઈટીઆઈ નો કોર્સ કરેલો હોય 2 વર્ષનો તો તેવા સંજોગોમાં તમારે ધોરણ 12 ની ઇંગ્લિશ વિષયની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે તો તમને ધોરણ 12 સમકક્ષનું પ્રમાણપત્ર આપવામાં આવશે। ત્યારે મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ધોરણ 10 ની માર્કશીટની કોપી છે, એલસી ની કોપી છે, આઈટીઆઈ ના બધા વર્ષના સેમેસ્ટરની માર્કશીટની કોપી છે, ધોરણ 12 માં ઇંગ્લિશ વિષયની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટની કોપી છે અને કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફની કોપી તમારે આપવાની રહેશે। આગળ ચર્ચા કરી લઈએ ધોરણ 10 સમકક્ષતાના પ્રમાણપત્ર વિશે કે ધોરણ 10 નું સમકક્ષતાનું પ્રમાણપત્ર કયા વિદ્યાર્થીઓ મેળવી શકશે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે અહીં વિદ્યાર્થીઓએ ધોરણ 8 અથવા તો ધોરણ 9 ની પરીક્ષા પાસ કર્યા પછી આઈટીઆઈ માંથી 2 વર્ષનો કોર્સ પાસ કરેલો હોય એનસીવીટી અથવા તો જીસીવીટી માંથી તો તે વિદ્યાર્થીઓને ધોરણ 10 પાસનું સમકક્ષતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। પરંતુ તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગુજરાતી અને ઇંગ્લિશ વિષયની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ તો ધોરણ 8 અથવા તો 9 ની પાસની માર્કશીટની કોપી આપવાની રહેશે, એલસી ની કોપી આપવાની રહેશે, આઈટીઆઈ ના બધા વર્ષના સેમેસ્ટરના બધા વર્ષની માર્કશીટ અથવા તો પ્રમાણપત્રની કોપી આપવાની રહેશે, ધોરણ 10 માં ગુજરાતી અથવા તો ઇંગ્લિશ વિષયની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટની કોપી આપવાની રહેશે અને કોઈ પણ એક ફોટાવાળું આઈડી પ્રૂફની કોપી આપવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ ધોરણ 10 સમકક્ષતાના પ્રમાણપત્ર માટે જરૂર પડશે। સૂચના વાંચ્યા પછી મિત્રો નીચે અહીં આગળ વધો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ વધો તે બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને એક બટન જોવા મળશે અત્યારે જ અરજી કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। જેમ કે મિત્રો માર્કશીટ મુજબ સૌથી પહેલા તો તમારે તમારું નામ ટાઈપ કરવાનું રહેશે કેપિટલ લેટરમાં, તમારી સરનેમ છે અટક છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, તમારું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, તમારા પિતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, ક્વોલિફિકેશન સિલેક્ટ કરી દેવાનું રહેશે એટલે કે તમે ડિપ્લોમામાં કરેલ છે કે આઈટીઆઈ કરેલ છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ક્યુ સર્ટિફિકેટ જોઈએ છે ધોરણ 10 પાસ સમકક્ષતાનું કે ધોરણ 12 પાસ સમકક્ષતાનું તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। સર્ટિફિકેટ ફી કેટલી રહેશે તો કે અહીં સર્ટિફિકેટ ફી છે તે ₹300 છે પ્લસ જે પોસ્ટેજ ચાર્જ છે તે ₹50 છે, એવી રીતે ટોટલ ફી છે તે ₹350 તમારે ઓનલાઈન ભરવાની રહેશે। ત્યાર પછી તમારે તમારું સરનામું આપવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા તાલુકાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, વિલેજ અથવા તો સિટીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, પોસ્ટલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમે જે ડિપ્લોમા અથવા તો આઈટીઆઈ કરેલ છે તે સંસ્થાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તેમનું એડ્રેસ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં એક ડિક્લેરેશન આપેલ છે તે એકવાર વાંચી લેવાનું રહેશે, એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, પરંતુ અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી અથવા તો પીએનજી ફાઇલ જ હોવી જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 1 MB કરતાં ઓછી હોવી જોઈએ। તેમાં સૌથી પહેલા તો ધોરણ 10 પાસની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે, ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી ની કોપી અપલોડ કરવાની રહેશે, ત્યાર પછી ધોરણ 12 માં ઇંગ્લિશ વિષયની પરીક્ષા પાસ કરેલ છે તેમની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે, ત્યાર પછી આઈટીઆઈ ના બધા સેમેસ્ટરની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે। અહીં મિત્રો તમે એક સાથે બધા સેમેસ્ટરની માર્કશીટની જે કોપી છે પીએનજી ફાઇલ બનાવેલ છે અથવા તો જેપીજી ફાઇલ બનાવેલ છે તેને તમારે સિલેક્ટ કરી એકી સાથે અપલોડ કરી દેવાની રહેશે। ત્યાર પછી કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ આપવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, પાસપોર્ટ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે। આ 4 આઈડી માંથી કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ તમારે અપલોડ કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તેમની સામે જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં સબમિટનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। પેમેન્ટ કરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે અને તેમાં મિત્રો ખાસ કરીને યુપીઆઈ ના માધ્યમથી તમારે પેમેન્ટ નથી કરવાનું તે અહીં સૂચના આપેલ છે। હવે મિત્રો અહીં કોઈ પણ સર્ટિફિકેટ માટે એકવાર જ પેમેન્ટ કરવાનું રહેશે। એકવાર પેમેન્ટ કર્યા પછી પેમેન્ટ ફેલ થઈ જાય અથવા તો ટાઈમ પૂરો થઈ જાય અથવા તો એપ્લિકેશન નંબર જનરેટ ન થાય તો મિત્રો અહીં 48 કલાક છે તે રાહ જોવાની રહેશે। ડાયરેક્ટ સીધું ફરીથી પેમેન્ટ કરવાનું થતું નથી। તે સિવાય પેમેન્ટ કર્યા પછી ફરીથી તમારે લોગિન કરી અને તમારું જે એપ્લિકેશન નંબર છે તે તમારે ચેક કરી લેવાનું રહેશે અને એપ્લિકેશન નંબર જનરેટ થયા પછી કામકાજના 10 થી 12 દિવસમાં તમે જે એડ્રેસ આપેલ છે તે એડ્રેસ ઉપર મિત્રો પોસ્ટના માધ્યમથી સર્ટિફિકેટ છે તે મોકલી દેવામાં આવશે। પેમેન્ટ કરવા માટે અહીં જે પે નાઉનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે।
પે નાઉના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે અથવા તો એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. બેંક ખાતાની વિગત છે તે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી પે નાઉનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા બેંક ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે. તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી જે ફી છે તે ભરાઈ જશે. પેમેન્ટ કર્યા પછી મિત્રો તમારા જે એપ્લિકેશન નંબર છે તે અહીં તમને જોવા મળશે. તમે લોગિન કરી અને ફરીથી તમારા અરજી નંબર છે તે તમે અહીં જોઈ શકશો. અરજી નંબર જનરેટ થઈ જશે એટલે 10 થી 12 દિવસની અંદર તમે જે એડ્રેસ આપેલ છે તે એડ્રેસ ઉપર પોસ્ટના માધ્યમથી તમને સર્ટિફિકેટ મોકલી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ધોરણ 12 સમકક્ષતાનું પ્રમાણપત્ર છે, ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે તે મેળવવા માટે તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. તેમ છતાં મિત્રો હજી પણ તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અથવા તો અમારા ઇન્સ્ટા આઈડી ઉપર મેસેજ કરી દેજો અથવા તો અમારા જે વોટ્સએપ નંબર છે 9106616546 આ નંબર ઉપર તમે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.